હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું ઉદાહરણ નંબર 1.7. ઉદાહરણ 1.7 માં તમને એક સમબાજુ ત્રિકોણ આપેલું છે. સમબાજુ ત્રિકોણના ત્રણ શિરોબિંદુ છે, એ બી અને સી શિરોબિંદુ. બરાબર, ત્રણ શિરોબિંદુ એ બી સી ઉપર વિદ્યુતભાર અનુક્રમે છે ક્યુ, બીજો પણ ક્યુ, ત્રીજો કેટલો છે માઇનસ ક્યુ. તમને કીધું છે દરેક શિરોબિંદુ પર લાગતું બળ શોધો ને. દરેક શિરોબિંદુ ઉપર લાગતું બળ, આ વિદ્યુતભાર ઉપર લાગતું બળ આ બંનેને લીધે, આ વિદ્યુતભાર પર લાગતું બળ આ બંનેને લીધે, આ વિદ્યુતભાર પર લાગતું બળ આ બંનેને લીધે. બરાબર, તો બળ શોધવાનું છે. દાખલા તરીકે એ શિરોબિંદુ ઉપર સ્મોલ ક્યુ વિદ્યુતભાર છે, એના ઉપર લાગતું બળ શોધવું છે. તો પહેલા તો એક નિયમ યાદ રાખવાનો કે જે વિદ્યુતભાર ઉપર બળ લાગે એ વિદ્યુતભાર ખસે. નિયમ રાખજો, જે વિદ્યુતભાર પર બળ લાગે એ વિદ્યુતભાર ખસે. તો એ શિરોબિંદુ ઉપર જે વિદ્યુતભાર છે એના ઉપર લાગતું બળ શોધવું છે. તો આના લીધે અહીંયા તો આ ધન છે, આ પણ ધન છે, તો બંને વચ્ચે શું લાગે? અપાકર્ષી બળ. અપાકર્ષી બળ લાગે એટલે આ કે જે દૂર જાય. સમજો, આ પણ ધન છે, આ પણ ધન છે, ધન ધન વચ્ચે શું લાગે? અપાકર્ષી બળ. એટલે જે વિદ્યુતભાર પર બળ લાગે એ ખસે, રાખે જશે, દૂર જશે, દૂર જાય. કયું બળ છે? તો એ ઉપર. કોના લીધે? બી ના લીધે. અને એ ઉપર લાગતું બળ બી ના લીધે. બરાબર, હવે આ ઋણ છે, આ ધન છે, અને એ ઉપર લાગતું બળ શોધવું. આના લીધે અહીંયા શોધી લીધું. હવે આના લીધે અહીંયા ઋણ છે, ધન છે, બંને વચ્ચે શું લાગશે? આકર્ષી બળ. આકર્ષી બળ આ વિદ્યુતભાર કેમ જશે? નજીક જશે. એ ઉપર કોના લીધે? સી ના લીધે. બરાબર, એટલે બંને વચ્ચેનો ખૂણો કેટલો બનશે? 120. ટોટલ હોય 180. સમબાજુ ત્રિકોણ એટલે કેટલો હશે? 60. એટલે બાકીનો કેટલો હશે? 120. તમને યાદ હોય તો આ ફોર્મ્યુલા r બરાબર વર્ગમૂળનો a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. આ ફોર્મ્યુલા તમને આઈડિયા આપે. બરાબર ને? તો બે બળો વચ્ચે ખૂણો કેટલો છે? 120 છે. અહીંયા ખૂણો કેટલો બનશે? 120. 120 ખૂણો છે, એ ઉપર લાગતું પરિણામી બળ ને વિદ્યુતભાર એ પર વિદ્યુતભાર એ પર લાગતું બળ है ना. तो એ શિરોબિંદુ પર રહેલા વિદ્યુતભાર પર લાગતું બળ. બરાબર, F એ બરાબર ધ્યાન આપજો. આવી રીતે કિંમત મૂકવાની. FAB નો સ્ક્વેર પ્લસ FAC નો સ્ક્વેર, FAB નો સ્ક્વેર પ્લસ FAC નો સ્ક્વેર પ્લસ 2 FAB FAC cos થીટા ની જગ્યાએ કેટલા હશે? cos 120. અને કેટલા હશે? cos 120. હવે ધ્યાનથી તમે જોશો તો આના લીધે આના ઉપર લાગતું બળ ક્યુ ક્યુ વિદ્યુતભાર છે, અંતર સેમ છે. આના લીધે અહીંયા લાગતું બળ ક્યુ ક્યુ વિદ્યુતભાર છે, અંતર કેવું છે? સેમ છે. તો બધા બળો કેવા હશે? સરખા હશે. તેથી FAB બરાબર FAC બરાબર શું લઈ લો? F. આ લઈ લો. બરાબર, એટલે ધ્યાન આપજો. નીચે લખી દેવું તો અહીંયા લખી દો નીચે, કારણ કે FAB બરાબર FAC બરાબર શું લઈ લો? F. બરાબર, એટલે નવું બળ F એ શિરોબિંદુ પર રહેલા વિદ્યુતભાર પર લાગતું બળ. આની જગ્યાએ f મૂકી દે એટલે શું આવશે? f સ્ક્વેર. આની જગ્યાએ પણ f મૂકે એટલે શું આવશે? f સ્ક્વેર પ્લસ 2. આની જગ્યાએ પણ f, આની જગ્યાએ પણ f એટલે શું આવશે? f સ્ક્વેર. અને cos 20 ની કિંમત કેટલી થઈ જાય? -1/2. 2 શું થશે? કેન્સલ થશે. બરાબર, તેથી એ વિદ્યુતભાર અથવા એ શિરોબિંદુ પર રહેલા વિદ્યુતભાર પર લાગતું બળ બરાબર કેટલો હશે? આ f સ્ક્વેર આ માઈનસ f સ્ક્વેર કેન્સલ થશે એટલે કેટલા આવશે? એકલા f સ્ક્વેર. વર્ગમૂળની બહાર જાય તો શું આવે? f. બરાબર,
એ શિરોબિંદુ પર રહેલા વિદ્યુતભાર પર લાગતું બળ આ રીતે તમે ગણી શકો. ના ખબર પડે તો પાછું બી શિરોબિંદુ પર લાગતા બી શિરોબિંદુ પર જે વિદ્યુતભાર રહેલો છે એના ઉપર લાગતું બળ આપણે શોધીએ એટલે બીજું સ્ટેપ તમને ખબર પડશે. જો લઈએ આપણે બી શિરોબિંદુ પર રહેલા વિદ્યુતભાર પર લાગતું બળ, બરાબર ને? બી શિરોબિંદુ પર રહેલા વિદ્યુતભાર પર લાગતું બળ, બી શિરોબિંદુ પર રહેલા વિદ્યુતભાર પર લાગતું બળ, વિદ્યુતભાર પર લાગતું બળ, બરાબર. બી શિરોબિંદુનું નામ શું કે તેનું એફ બી. બી શિરોબિંદુ પર જે વિદ્યુતભાર છે એના ઉપર લાગતું બળ આના લીધે અહીંયા લાગશે, આના લીધે અહીંયા લાગશે, બરાબર. ધ્યાન રાખજો, આના લીધે અહીંયા ધન ધન બંને વચ્ચે શું લાગે? અપાકર્ષી બળ. એટલે વિદ્યુતભાર આપણે જશે બી ઉપર. કોના લીધે? એના લીધે. ઋણ ધન બંને વચ્ચે શું લાગશે? આકર્ષી બળ. એટલે ક્યાં જશે? નજીક જશે. આપણે એફ એ બી ઉપર કોના લીધે? સી ના લીધે, બરાબર ને? ઋણ ધન એટલે બંને વચ્ચે આકર્ષી બળ એટલે ક્યાં જાય? નજીક જશે, બરાબર. તો હવે કિંમતો મૂકીને ગણી દઈએ આ સૂત્ર ઉપરથી. a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos θ. આનો ખૂણો પણ કેટલો બનશે? 120, બરાબર. એટલે fba નો સ્ક્વેર પ્લસ fbc નો સ્ક્વેર પ્લસ 2fba fbc cos 120, બરાબર. cos 120. હવે યાદ રાખવાનું, જો આના લીધે અહીંયા, આના લીધે અહીંયા આ પણ ક્યુ વિદ્યુતભાર છે, આ પણ ક્યુ છે. માઇનસ તો અંદર ધ્યાનમાં લેવાના નહીં. આ પણ ક્યુ છે, આ પણ ક્યુ છે. અંતર પણ કેવું છે? સરખું જ છે. એટલે FBA બરાબર FBC બરાબર શું લઈ લેવાના? F, બરાબર. એટલે કિંમતો મૂકી દઈએ. FBA ની જગ્યાએ પણ આપેલ f સ્ક્વેર, FBC ની જગ્યાએ પણ આપેલ શું હશે? f સ્ક્વેર. આની જગ્યાએ પણ f, આની જગ્યાએ પણ આપેલ શું હશે? f સ્ક્વેર. cos 120 ની કિંમત કેટલી થશે? -1/2, બરાબર. 2 શું થશે? કેન્સલ થશે, બરાબર. એટલે f સ્ક્વેર માઈનસ f સ્ક્વેર કેન્સલ થશે એટલે વર્ગમૂળ કેટલા વધે? f સ્ક્વેર. વર્ગમૂળની બહાર જાય તો શું હશે? f. બી વિદ્યુતભાર પર લાગતું બળ પણ શું મળશે? f જેટલું જ. f એટલે એક વિદ્યુતભાર વડે જે બળ મળે એટલું, બરાબર. હવે સી વિદ્યુતભાર પર લાગતું બળ અથવા તો સી શિરોબિંદુ પર રહેલા વિદ્યુતભાર પર લાગતું બળ જોઈ લઈએ. સી શિરોબિંદુ પર રહેલા વિદ્યુતભાર પર લાગતું બળ. ધ્યાનથી જોઈએ કે આના લીધે અહીંયા લાગતું બળ, આના લીધે અહીંયા લાગતું બળ. આ ધન છે, આ ઋણ છે. બંને વચ્ચે શું લાગશે? આકર્ષી બળ. એટલે આ વિદ્યુતભાર નજીક આવશે. સી પર બળ લાગે છે કોના લીધે? એના લીધે. ક્લિયર ને? ધન ઋણ બંને વચ્ચે આકર્ષી બળ લાગે એટલે વિદ્યુતભાર નજીક આવશે. સી પર કોના લીધે? એના લીધે. હા, જાણજો આ ઋણ આ ધન એ બંને વચ્ચે પણ શું લાગશે? આકર્ષી બળ એટલે આ વિદ્યુતભાર નજીક આવશે. સી ઉપર કોના લીધે? બી ના લીધે, બરાબર. તો બંને વચ્ચે ખૂણો કેટલો બનશે? સમબાજુ ત્રિકોણ છે એટલે કેટલો હશે? 60 ડિગ્રી, બરાબર. તો સી વિદ્યુતભાર, સી શિરોબિંદુ પર રહેલા વિદ્યુતભાર પર લાગતું બળ એટલે શું મૂકેલું? FC. FCA નો આ રીતે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos θ ની રીતે FCA નો સ્ક્વેર પ્લસ FCB નો સ્ક્વેર પ્લસ 2 FCA
FCB ને cos 120 બરાબર ને જોઈ લેવાનું બધા આવજો સમજો FC એટલે આ બંને વચ્ચે લાગતું બળ FCB એટલે આ બંને અંતર કેવા છે સરખા છે વિદ્યુતભારના મૂલ્યો પણ કેવા છે સરખા છે એટલે બધા બળો કેવા મળશે સરખા મળશે બરાબર એટલે FCA બરાબર FCB બરાબર શું મૂકી દેવાના F એટલે તમને આન્સર મળશે આની જગ્યાએ પણ F એટલે F2 આની જગ્યાએ પણ F એટલે F2 + 2 આની જગ્યાએ પણ F આની જગ્યાએ પણ એટલે F2 cos 120 ની કિંમત કેટલી હશે -100 ખૂણો અહીંયા કેટલો છે 60 બને છે તો અહીંયા મૂકવાના 60 ડિગ્રી ભૂલ થઈ આપણે cos 60 હે હવે cos 60 ની કિંમત કેટલી હશે 1/2 2 કેન્સલ તો આ વખતે x2 + x2 એટલે કેટલા હશે 3x2 વર્ગમૂળ નીકળે 3 નો વર્ગમૂળ કેટલું થશે √3 અને f2 નો કેટલું થશે f બરાબર આ રીતે તમે ગણી શકો બરાબર